અંત્યોદય વિકાસ સેવા સંઘ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। થોડા દિવસ અગાઉ બાસડા ગામે આવેલ મર્ચન્ટ કોલેજમાં બનેલ આપઘાતની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે। ઉર્વશી શ્રીમાળી કોલેજ દ્વારા અપાતા માનસિક ત્રાસનો શિકાર બની હતી, જેને યોગ્ય ન્યાય મળે અને ગુનેગારોને સખતમાં સખત સજા થાય તે અનુસંધાને અંત્યોદય વિકાસ સેવા સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા। હું અમૃતલાલ અબથાભાઈ શ્રીમાળી અંત્યોદય વિકાસ સેવા સંઘ ગુજરાત એનો પ્રમુખ તરીકે અહીંયા અમે આવેદનપત્ર આપવા માટે આવેલા હતા। આવેદનપત્ર આપવા માટેનું કારણ એ હતું કે બાસણા મેડિકલ કોલેજ, હોમિયોપેથી મેડિકલ કોલેજની એક દીકરી અમારા સમાજની ઉર્વશીબેન શ્રીમાળી 29/1/2025ના રોજ એણે કોલેજના સંચાલકોની બહુ ખરાબ વર્તણૂકના કારણે એને આત્મહત્યા કરવાની ફરજ પડી અને એના કારણે અમારા સમાજને બહુ ખરાબ લાગ્યું છે। તો આ સરકાર એના માટે યોગ્ય પગલો લે અને બહુ વહેલી તકે પગલો તો લેશે જ, પણ વહેલી તકે પગલો લે એ માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા। ખાસ વસ્તુ એ છે કે એને પોલીસ દ્વારા એવું જાણવા મળ્યું અમે કે પોલીસ દ્વારા એને રિમાન્ડ માટેનો કોઈ પ્રક્રિયા કરવામાં આવી નથી, એટલે રિમાન્ડ લે અને એના પછી જે તે કારણો એના માણસો દ્વારા આપવામાં આવે એની યોગ્ય તપાસ થાય અને યોગ્ય જે તપાસ થાય એના પછી પણ એના જે ગુનેગારો છે એને સખતમાં સખત સજા થાય। અમે તો એટલા સુધી કહીએ છીએ કે આ ઉર્વશી શ્રીમાળી એને અત્યંત હદે પીડિત કરવામાં આવી છે, એને ફાંસીની સજા થવી જોઈએ ખરેખર તો, બરાબર। એટલે આવી ભવિષ્યમાં આવી કોઈ અતિ પછાત જાતિની દીકરીને કોઈ અન્યાય ના કરી શકે, એટલા માટે અમારી કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે। અમે કાયદા કાનૂનને હાથમાં લેવા માંગતા નથી, પણ ન્યાય પ્રક્રિયાની દ્રષ્ટિએ જ આ પ્રક્રિયા આગળ વધે એવી અમારી સરકાર સમક્ષ નમ્ર વિનંતી છે। પ્રકાશભાઈ ગાંધી, બરાબર, અહીંયા આવેદનપત્ર ઉર્વશીબેન શ્રીમાળીના સુસાઇડ જે ગુરુ કહેવાય, ગુરુ સમાન કહેવાય એવા લોકોના ત્રાસથી આજે ઉર્વશીબેન શ્રીમાળીએ સુસાઇડ કર્યું છે। પોલીસ ખાતે કોઈ પણ ધરપકડ કરી સિવાય એમને જેલમાં મોકલી દેવામાં આવે છે। 5-6 મહિના પહેલાં પણ એક શ્રીમાળી દીકરી ઉપર તલવારોના ઘા ઝીક્યા હતા, ત્યારે પણ પોલીસે એમના રિમોટ માગ્યા સિવાય જેલમાં ધકેલી દીધા હતા। કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે આરોપીઓને જામીન નામંજૂર થાય તથા કડકમાં કડક સજા થાય। અમારા સમાજની દીકરી તો છે જ, પરંતુ ગુજરાતની પણ દીકરી કહેવાય છે, બરાબર। એટલે કડકમાં કડક આરોપીઓને ધરપકડ થાય અને કડકમાં કડક એમને સજા થાય તો બીજી દીકરી ઉપર કોઈ આવી સુસાઇડ અત્યાચાર ના થાય એવી મારી નમ્ર વિનંતી છે। દીકરી દ્વારા જે સુસાઇડ કરવામાં આવ્યું છે, શું લાગે છે કે રાજકીય ક્યાંકનું ક્યાંક પિંડું સંડોળ્યું અંદર એવું? રાજકીયમાં તો ખ્યાલ નથી, પરંતુ જે પોલીસ ખાતાની જવાબદારી એમને નિભાવી નથી પોલીસ ખાતાએ, એ ઉપરથી લાગે છે કે થોડું સંકળાયેલું રાજકારણ પણ એમની સાથે છે।